કે મારા પ્રાણ પ્રિય કે નાથ અગ્નિમાં કે અગ્નિમાં નહીં, મારો લાલ અગ્નિમાં નહીં, મારો લાલ અગ્નિમાં નહીં. ઓ આ તો હશે છે, આ મારો નાથ છે, આ પુષ્ટિ પુરુષોત્તમ છે, આ મને વલ્લભ છે, આ મને ભગવાને આજ્ઞા આપી એ છે, આ છે એ છે. આ અગ્નિકુંડમાંથી પ્રાગટ્ય આ મારો નાથ આવ્યો, મારો પ્રાણ વલ્લભ આવ્યો, મારો પ્રાણ પ્રિય આવ્યો. એ દાદી જાતે, એ દાદી જાતે મારો વલ્લભ, મારો વલ્લભ, મારો વલ્લભ, મારો વલ્લભ. આવી જા મારા નાથ, આવી જા. જો અગ્નિ તારા માટે મને જગ્યા આપી, મારા નાથ, એ મારા નાથ અગ્નિ મને જગ્યા આપી. જો આ તો સાક્ષાત છું એની પ્રતીતિ કરાવી. મારા નાથ આવી જા. ઓહો મારો નાથ આવ્યો, મારો પ્રાણ પ્રિય આવ્યો. મારો વલ્લભ, મારો વલ્લભ, મારો વલ્લભ. જો મારા વાલા, હવે વાતો થોડી વાર બંધ એ તો સારું. એ ભાઈ ઉભા રહ્યો. અત્યારે આપણા ઓલ આટલો સરસ રોડ ઉપર વર્ષોથી સત્સંગ ચાલે. આપણે વલ્લભને મળવાનું એક સ્થાન, વૈષ્ણવને મળવાનું સ્થાન, ઉત્સવનું સ્થાન, મહોત્સવનું સ્થાન. કદાચ આવતા વર્ષે વલ્લભ અહીંયા બિરાજે તેની ડેવલપમેન્ટમાં ખબર નથી, પણ આપણે વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ, તું જ્યાં જાય ત્યાં અમને તારી સાથે લઈ જજે. તો આપણે બધા વલ્લભની સાથે છીએ, વલ્લભની પાસે છીએ અને વલ્લભ આપણી માટે છે. હવે એક નાની વાત, વલ્લભ જયંતિ બધે 11ના દિવસે હોય, કારણ વલ્લભ કોણ વિના શોભાયાત્રા નીકળતી હોય એટલે સવારે વહેલા બધા નીકળે. અને વલ્લભ કોણને એ દિવસે ટાઈમ ના હોય તો આપણા ઉપર વલ્લભે એવી કૃપા કરી કે જ્યારથી આપણો બોધ થયો છે ત્યારથી વલ્લભ કોણ વિના આપણે ક્યારેય શોભાયાત્રા નીકળી નથી. અને આપણે વલ્લભને એ જ કહીએ કે ક્યારેય અમે વલ્લભ વિના શોભાયાત્રા નિહાળીએ નહીં. આજે એક બેન મને કહેતા કે ઠાકોરજીને ગાયો બહુ વાલી, તો વલ્લભને મેં તો વલ્લભને એટલી જ વાલી એના સાક્ષાત તમે દાખલા. એક મિનિટ આ ચાલે છે તો મારા વાલા, વલ્લભને ગાયો કેટલી વાલી એના સાક્ષાત 10-12 ઉદાહરણ, પણ હું તમને એકાદ બે જ આપીશ, કારણ હવે આપણે સમય થઈ ગયો છે. જેજેશ્રી ગમે ત્યારે બતાવે. સૌથી પહેલા વલ્લભ બાળ લીલા કરતા હતા. વલ્લભ બાળ વલ્લભ હતા. વલ્લભને કાશીના પંડિતોએ બાળ સરસ્વતીની ઉપાધિ આપી, બાળ સરસ્વતીનું ઉપનામ આપ્યું. એવા આપણા વલ્લભ ને ગાય કેવી વાલી કે એમની ગાયનું નામ શું હતું? પયોધા. શું હતું મારા વાલા? પયોધા. પયોધા. એ પયોધા ગાય વલ્લભ વિના એક પળ ન રહે, અને વલ્લભ પણ પયોધા ગાય વિના એક અક્ષર ન રહે. સવારે જાગે એને રમાડવી, એને નવડાવવી, એને ઉજગારવી, એને ઘાસ દેવું, એને બહાર કરવું. અને ગાય પણ વલ્લભને જોયે ત્યાં એવી નાચે, એવી જ નાચી થાય મારો વલ્લભ આવ્યો. હવે રોજ ના કરો, એકવાર એવું બન્યું કે વલ્લભ ગંગાજીમાં સ્નાન કરવા રોજ જતા. તો સ્નાન કરવા પધાર્યા, પાછળથી ઇલામા કાઢો એટલે કે વલ્લભના માતા અને લક્ષ્મણ નંદન એટલે કે વલ્લભના પિતાશ્રી બેઉ જણા ખીરતમાં ગયા. ઇલામા કાઢો એટલે સાંભળો છો, આ પયોધા વલ્લભને જોઈને ગાંડી થઈ જાય છે. આ પયોધાને
શાંતિથી બેસ. આ પયોધા વિના વલ્લભને એક પળ પણ ચાલતું નથી. એમ કરીને એને પાણી જળ પાયું અને જેવા નીકળવા ગયા તો પયોધા પાણી પીતા પીતા બેભાન થઈ અને સ્પર્શ કર્યો તો લીલામાં પહોંચી ગઈ. એમાં ગાળુજી બહુ મરી ગઈ. સાંભળો આ પયોધા. ત્યારે લક્ષ્મણ નંદનજી કહે, અરે પયોધા કેમ કરે છે? શું થયું પયોધા? આવીને જોયું તો પયોધા તો લીલામાં પહોંચી ગઈ. હમણાં મારો વલ્લભ સ્નાન કરીને આવશે. પયોધાને બહુ મારશે, એને વાલ કરશે, એને પૂચકાવશે, એને પ્રેમ કરશે. હવે વલ્લભને શું જવાબ દેશું? ક્યાં વલ્લભ સ્નાન કરીને ડેલી આવ્યા, ભાને ભગવાન પયોધા ક્યાંથી આવે? વિરમમાં ઘરેથી સામે આવે. પયોધા શું? પયોધાને માં પયોધાને શું? પયોધા ત્યાં તો આત્મહત્યા શરૂ થઈ. વલ્લભ દોડ્યા જઈને પયોધાને પૂછખાડીને ખોદમાં થઈ ગઈ. પયોધા આળસ બંને ઊભી થઈને બે છે પોતાના આગળના ચરણ હતા એ વલ્લભના દંડવત કરતી હોય અને કૂદવા માટે. આ કયું સ્વરૂપ મારા ઘરે આવ્યું છે? આ વલ્લભ કોણ છે? એ જાણે, એ માણે અને માને એ પ્રમાણે. તો વલ્લભને ગાયો અભિમાન કરે. બીજો દાખલો, તમે હું બધા જ જાણીએ છીએ. બહુલાવનની એટલે વિશેષ નથી કીધું. તો બહુલાવનમાં બહુલા નામની ગાય હતી. બહુલા નામની ગાય એનો સ્ટેચ્યુ ની બધા એટલે કે મૂર્તિ પૂજા કરતા હતા. એની પૂજા કરે, એને તિલક કરે, પછી બધા મોઢામાં ધરતા. હવે ત્યાં એક યવન હાકીમ આવ્યો. એને કીધું અમે લોકો મૂર્તિ પૂજામાં નથી માનતા, આ મૂર્તિ પૂજા બંધ કરો. બધાએ બહુ વિનંતી કરી પણ છતાંય આ તો યવન છે, એ ગાયને શું જાણે, એ ગાયને શું ઓળખે, એ ગાયને કેવી રીતે પ્રેમ કરવો એને શું ખબર પડે? બંધ એટલે બંધ. સવારનું બધાએ શું મોઢામાં નાના ત્યાં સમાચાર આવ્યો કે વલ્લભ પધાર્યા છે. વલ્લભ પધાર્યા. બધાના મોઢા પર ઉદાસ છે. પૂછ્યું શું થયું છે? બધાએ ઉદાસ છે કીધું વલ્લભ અમારી બહુલા ગાયની પૂજા આ યવનને બંધ કરાવે છે. વલ્લભ કે કેમ? તો કે અમે મૂર્તિ પૂજામાં નથી માનતા, અમે યવન છીએ. વલ્લભ કે કેવી રીતે માને? એને કીધું કે આ તમારી ગાય છે મોટી રૂપ, એ ઘાસ ખા અને પાણી પીએ તો હું માનું કે તમારી મૂર્તિ પૂજા સાચી. વલ્લભ કે ઓહો, એટલી નાની વાતમાં આવી તકલીફ? બોલાવો યવનને. ઘાસનો દવડો લીધો, જળની ડોલ લીધી અને વલ્લભ ત્યાં પધાર્યા. યવન આવ્યો દોડતો, મહારાજ આ ગાય ઘાસ ખાય અને જળ પીએ તો અમે માનીએ કે તમારી મૂર્તિ પૂજા સાચી. વલ્લભ કે ગાય વાંધો નહીં, ઘાસ મૂક્યો પૂંછડી પાસે, પૂંછડીને ગાયની ત્યાં અને જળ આવા. વલ્લભે જેવો હાથ સ્પર્શ કરે કોને? મૂર્તિને, સ્ટેચ્યુને. ત્યાં તો ગાય આમ કરીને ઘાસ ખાધી અને જળ પીધું. યવને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મારા નાથ અને શરણે લ્યો. તારો આ જન્મમાં અધિકાર નથી, તારો આવતા જન્મે મારો પુત્ર અંગીકાર કરશે. એનો ઉદ્ધાર થાય છે. ત્રીજું સુંદર શિલાપદ. આપણે બધા ગ્રાહક જઈએ ત્યારે સુંદર શિલા પર જઈએ છીએ. સુંદર શિલામાં વલ્લભના બેટા છે.
ત્યાં વલ્લભ તબલાની ગોદમાં માથું નાખીને બોલ્યા, પુષ્ટિ માંડવી કરીને પરાકાષ્ઠા. ગોવિંદ કાળમાં વલ્લભ જાગતા હતા અને તબલાથી બોલેલા અને વલ્લભને ચિંતા થઈ. એક સમય ચિંતાથી ડાળી દેવી તેની રીત જાણી જાય. ચિંતા થતી. રાતના 12 વાગ્યા હતા અને તબલાથી બોલેલા. ત્યારે ગોકુળચંદ્રમાંથી સાક્ષાત પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, ચિંતા શાને કરો છો? તમે ઉગાડા ચરણે પરિક્રમા કરી જીવને શોધો છો. હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું, જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો, એ જીવનો હું ક્યારેય ત્યાગ નહીં કરું અને સેવામાં એને 5 દોષ ક્યારેય બાધા નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. વલ્લભ એટલા પ્રસન્ન થયા, પવિત્ર ધારણ કરાવી મિશ્રી દીધી. આ બધું તબલાથી બોલેલા હતા, પણ સોઈ નહોતા ગયા, ખાલી બોલના હતા. ત્યારે વલ્લભ પૂછ્યું, તબલા તુને કશું સુન્યો ક્યાં? આપણે હોય તો તરત કહે, હા મેં બધું થાય, પણ આ તો તબલાજી અંધાર મારવાના. રાજ સુન્યો સહી લેકિન સમજો ના. જો સમજી ગયા હોત તો આપણે બધા અહીંયા બેઠા ના હોત, આપણે રખડતા જ હોત. तबला के मार्ग मैंने तेरे लिए प्रकट कियो है. અને પેલો બ્રહ્મ સંબંધ તબલાજીના. હવે સુંદર શિલા ઉપર વિરુદ્ધ લીલા છે. વલ્લભ કોઈના હતા અને તબલાજી જાગતા હતા. કોઈ કાઢ પડશો તો સંખ્યાને બધાને ગતરમ ગતરમ કરતા. ત્યારે ઉપરથી રૂમઝુમ રૂમઝુમ કરતા શ્રીજી બાબા બધા ગયા. તબલાજી જોયું, મારા વલ્લભ બોલેલા છે, જાગી જશે તો ક્યાંથી ઉભા રહેતો, અંદર અહીંયા ના આવતા. વલ્લભની નિદ્રા એકદમ આંખ ખુલી ગઈ. સુગંધ આવે ને શ્રીજી બાબાના શ્રી અંગની સુગંધોની એવી સુગંધ આવે. વલ્લભે આંખ ખુલી. અરે મારા નામ બધા બધા કેમ ક્યાં ઉભા ના? આ તમારા સેવક લોહી વલ્લભ થઈ જાય. તબલા તોને શ્રીજી બાબા કો ક્યાં રોકો? શ્રીજી બાબા કે વાંકો મત કરજો, એને તો એનો સેવક ધર્મ નિભાવ્યો છે. ત્યારે વલ્લભે કહ્યું, તબલા તને 10 જન્મનો અંતરાય મળશે. તે મારા શ્રીજી બાબાને રોક્યા. ત્યારે કહ્યું, મારા નાથ, દાન મળો કે દાતા? આપે કહ્યું કે શ્રીજી બાબા છે, એટલે અમે કહીએ છીએ શ્રીજી બાબા. અમે કોઈ શ્રીજી બાબા નહોતા ઓળખતા. આ તબલા છે, આ એની ગુરુ ભક્તિ. तो गुरु गोविंद दोनों करे किसको लाभ हुआ? अरे बलिहारी गुरु आपने गोविंद दियो बताए. આપણા માર્ગમાં પણ ગુરુ નો જેટલું મહાત્મ. આપણે ગમે ત્યાં ભટકીએ પણ ગુરુ વિના કોઈ, ગુરુ વિના કોણ કરે એસી સખી, ગુરુ વિના કોણ કરે. ત્યારે શ્રીજી બાબાને પૂછ્યું, મારવાલા કેમ શ્રમ લઈ નીચે પધાર્યા? વલ્લભ મારે ગાય જોઈએ. શું જોઈએ છે? ગાય જોઈએ છે. ત્યારે વલ્લભ પાસે તો પૈસા હતા નહીં, પવિત્રતા ધારણ કરી હતી. એ વળી કરીને સદુ પાંડે ના અને કહ્યું, ગાય ખાઓ. સદુ પાંડે કે અમારી પાસે ઘણી ગાયો છે. મારા વાલા વલ્લભ કે માગી છે કોની પાસે? મારી પાસે, એટલે બોલાવીશ. અને વલ્લભે જે ગાય લાવ્યા, ત્યાર પછી ગૌશાળામાં કેટલી ગાયો આવે તો ઘણાય કરશે. હવે આપણે વિરામ એટલે આપવું છે. જેને પધારવાનો ટાઈમ જરા ગાતા હોઈએ, અવાજ આવતો હોય ત્યાં આપણો અવાજ પહોંચે અને જેને થાય કે વાહ ભાઈ વાહ, અષાઢવા સુધી નારણપુરા ગાજે છે. આપણે ગાઈએ છીએ ચંપારણ ગાજે, પણ અમારે તો નારણપુરા ગાજે છે. અને એવા આનંદની અંદર વલ્લભને દર વર્ષે આપણા વલ્લભ છે ને નારણપુરાની યાત્રા કરે. શું તમને ખબર છે? મારા વૈષ્ણવ બરાબર છે ને, આખું વર્ષ બરાબર રહે છે ને, કોઈને કાંઈ તકલીફ નથી ને. હવે મારા વલ્લભ જે પધારશે એમની સાથે યાત્રા, નગર યાત્રા કરશે અને આપણે બધા નાચતા અને ગાતા જશું. સત્સંગના વિરામ આપીએ અને આપણે ગાઈએ, બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી. ગઈકાલે આપણા પ્રાણ પ્યારા
આપણા જીવન આધાર, આપણા હૃદય દુલારા એવા વલ્લભના પ્રાગટ્ય એટલે આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ. કાલે એટલો બધો આનંદ, આજે મારે આનંદ ઉરના સમય રે પ્રગટ્યા શ્રી વલ્લભરાજ કુમાર રે. કોને કહ્યું તે નવ કે વાય રે બેની મારા હૈયામાં હરખન માય. ઘણી વાર આપણે આમ બહુ બોલવું હોય ને ત્યારે ચૂપ થઈ જાય. આમ મિલો ના તુમ તો હમ ગભરાએ, મિલે તો આંખ ચુરાએ, ભલે એ પિક્ચરનું ગીત છે, પણ હવે જીવનમાં પિક્ચર નથી રહ્યું. હવે ઠાકોરજીનું સ્વરૂપ છે કે એમ થાય કે આ વલ્લભની વાતો કરવાની છે તો મારે આ કેવું છે, મારે આ કેવું છે, મારે આ કેવું છે. પછી જ્યાં શબ્દો થંભી જાય, જ્યાં ડિક્શનરી પૂરી થઈ જાય, ત્યાંથી વલ્લભના ગુણાનુવાદ થાય. આજે સત્સંગ છે ને એ મુખનો પ્રસાદ છે. સત્સંગ છે એ મુખનો પ્રસાદ છે, બોલીએ છીએ ને. સેવા છે એ હૃદયનો પ્રસાદ છે. સેવા છે એ હૃદયનો પ્રસાદ છે. અને સ્મરણ એ આપણો સર્વ. આપણે નવરા બેઠા હોઈએ, ક્યાંય બોલતા હોઈએ, ક્યાંય ગયા હોઈએ, સ્મરણમાં કોઈની જરૂર નહીં. સત્સંગમાં ખરી. સત્સંગમાં સામે એક જણ ના હોય, તમે બોલી ના શકો. ભીંત હારે જોઈને કોઈ ક્યારેય સત્સંગ ન કરે. એક સે પણ લેસ. ગુસાઈજી જ્યારે દ્વારકા પધારતા હતા ત્યારે રસ્તામાં એક ગામમાં એક વૈષ્ણવ શરણે આવ્યો. હવે એને ઝાડની નીચે બ્રહ્મ સંબંધ કરાવ્યું, વૃક્ષની નીચે. પછી એના ગામમાં તો કોઈ વૈષ્ણવ નહીં, તો ગુસાઈજીએ કહ્યું રોજ સેવા સ્મરણ ને સત્સંગ કરજો. હવે પેલો સેવા ને સ્મરણ તો કરે પણ સત્સંગ. પછી એને એમ થયું કે જે ઝાડ નીચે, વૃક્ષ નીચે મને બ્રહ્મ સંબંધ દીધું, તો વૃક્ષ તો વૈષ્ણવ છે, તો રોજ સાંજે ત્યાં આવે અને એ જેવા સત્સંગની વાતો કરે એટલે ડાળીઓ હલે, પાંદડા ખડખડ ખડખડ હસે. ઘણીવાર એવી ઠાકોરજીના વિરહની વાતો હોય તો એકદમ સ્થિર થઈ જાય, ન અવાજ આવે, ન બોલે, ન કશું જ ના થાય. ઓલાની આંખમાંથી અસરું જાય તો વૃક્ષની અંદર એ જે ગુંદર હોય છે ને એ ઓગળી જાય, એને વિરહ થાય. કારણ કે બ્રહ્મ સંબંધ એને નીચે દીધું હતું એટલે એનો બ્રહ્મ સંબંધ થઈ ગયું હતું. એટલે બે બ્રહ્મ સંબંધી થયા. જો અન્ય માર્ગી જોડે પુષ્ટિ માર્ગનો સત્સંગ એ ના થાય. ઘણી વાર આપણે ક્યાંય જઈએ ને તો આપણે પૂછીએ કે ઘણા બધા લગભગ છે, લગભગ કે એટલે આપણે પાછી આંગળી ઊંચી કરાવવી પડે. આપણે પૂછવું પડે આમાં બ્રહ્મ સંબંધ કેટલામાં? અડધાને જ હોય, અડધા પાડોશી હોય, અડધા પાછા જે આવ્યા હોય ને એના સંબંધી હોય ને એને બ્રહ્મ સંબંધ ન હોય. એટલે આપણે સત્સંગ પછી એ રીતનું કરવું પડે. કારણ કે આપણા ઠાકોરજીને સામને જેની નિકુંજ લીલા એ લોકોને કહેવાય નહીં, અને કહીએ તો પાત્ર વિના પૈસાય ને. એટલે સિંહણનું દૂધ હોય ને મારા વાલા, એ સોનાના પાત્રમાં જ સમાય, બીજા પાત્ર ફૂટી જાય. તો વૈષ્ણવ છે ને સોનાના પાત્ર છે, પુષ્ટિ માર્ગીઓ. બાકી તો અત્યારે મારે કાંઈ કેવું નથી, વંચકોની વાત નથી કરવી. તો જઈએ ત્યારે પૂછી લેવું પડે કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે, કેટલાને બ્રહ્મ સંબંધ છે. પછી સત્સંગ એવી રીતનો થાય. આજે જો સવારે વહેલા કરી લેવો તો સત્સંગ બરાબર, પણ ઉઠાણું જ નહીં. કાલના બહુ થાકી ગયા હતા, બહુ નહીં. પહોંચીને પાછા નરોડા ગયા, નરોડા આનંદ પરમાનંદ કર્યો. ત્યાં મારી ઈચ્છા હતી કે એ ભૂમિ પર, એ ધરતી પર, કારણ કે વલ્લભ સાક્ષાત બિરાજે છે. એટલે રોજની અંદર મેં તો સત્સંગ એક 10 મિનિટ વલ્લભે મનોરથ પૂરો કર્યો. ગુસાઈજી એક નામ વલ્લભનું સર્વોત્તમ સૂત્રમાં વ્યક્તિચ્છા પૂરક. મને તેમ થાય જેટલા મનોરથ કરીએ છીએ બધા પૂરા કરે છે. પણ તું પડાવવા અલૌકિક. પછી મારે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવું જ કંઈક મેળ પાડજો. ઠાકોર કે બેસ છાની મને.
પણ એ જ વસ્તુ આપણાથી મગાય નહીં, પણ મનોરથ થાય કે આ વખતે વ્રજમાં જઈએ ત્યારે આમ કરવું, આમ કરવું. આ વખતે એક મોટો મનોરથ છે. વ્રજમાં સવારે 6 વાગે કોઈ પણ એક બેઠકમાં, એમાં આન્યોર અને ગોવિંદ કુંડનું જે મુખારવિંદ છે તે પાછળ ગિરાજ બાવા છે, ત્યાં ઠાકોરજીને પધરાવીને જાઉં, અટકીમાં સામગ્રી લઈ જાવી, ત્યાં ધરવું, અને જે સવારના ઠાકોરજીને મંદ શીતળ પવન વાતો હોય, વૃક્ષો અને વેલીઓ રાતનો વિરહ કરીને સવારે પ્રભુના દર્શન કરીને પ્રફુલ્લિત થઈ ગયા હોય, રોમ રોમ ખીલી ગયા હોય, મોર કળા કરતા હોય, ગાયોને ચરાવવા બછડા સહિત પ્રભુ પધાર્યા હોય, વ્રજવાસીઓ ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરતા હોય, સખાઓ ઠાકોરજીને હૈયો હૈયો કરીને બોલાવતા હોય, ગાયો પ્રભુની આજુબાજુ બિરાજેલી હોય, બછડા પ્રભુના ચરણારવિંદમાં હોય, અને ત્યાં આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ઝાંપીજીમાં પધરાવીને લઈ જઈએ, અને અટકીમાં સામગ્રી ધરીએ, અને પછી જ્યાં ઉતરા હોય ત્યાં આવી અને શ્રમ ભોગ ધરી દઈએ. એને શ્રમ નથી પડતો, એ તો રાતે થઈ જાય કે આ તો મારું વ્રત છે, આ તો મારું ઘર. પણ આપણે વૈષ્ણવ છીએ એટલે પ્રભુના તત્સુખનો વિચાર કે મારા પ્રભુ સવારના પરમાં એક તો મેં વહેલા જગાડ્યા, 5 વાગ્યામાં દૂધ પાયું, શ્રૃંગાર કર્યા, અને હું અહીંયા લઈ આવી. ઠાકોરજી કે હોશિયારી કરમાં, તું મને શું લઈ આવતી હતી, હું તને લઈ આવ્યો. આ ઘર મારું છે. તો પેલા વૈષ્ણવ ઓલા વૃક્ષની નીચે સત્સંગ કરે તો વૃક્ષ એને રિસ્પોન્સ આપે. વિરહની વાતો આવે તો પીગળવા માંડે, ઉલ્લાસની વાતો આવે તો પાંદડા ખોખડે, ડાળીઓ ખોખડે, રાજી રાજી દે. ઓહ લાલા કી બાતે यूं કરે તો. અને ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે સેવા સ્મરણ સત્સંગ કરજો. પેલું વૃક્ષ તો અતિ પ્રસન્ન થઈ ગયું. વૈષ્ણવ નામ વૃક્ષ. હવે ગુસાઈજી વળતી વખતે પધાર્યા દ્વારકાથી કે જોઉં તો ખરો વૈષ્ણવ કેવી રીતે નભાવ કરે છે. નિભાવ એટલે ખાવા પીવાનો નહીં. પહેલા તો વૈષ્ણવ એકબીજાને મળે ને તો પૂછે તમે નિભાવ કેમ કરો છો, એટલે સત્સંગ મળે છે. પહેલા તો આજુબાજુ કિલોમીટર 2 કિલો કે 5 કિલોમીટર હોય ને, પેલા ગાવ કહેવાતા હતા. તો હાલીને જાય એકબીજાને ઘરે સત્સંગ માટે. જાય ત્યારે સત્સંગ મેળવવાની તાલાવેલી, અને પાછા ફળે ત્યારે મળ્યા જે સત્સંગ મળ્યો છે એનું મનનની તાલાવેલી. તો જતાય અનુસંધાન પ્રભુનું અને આવતાય પ્રભુનું અનુસંધાન. અને ઘરે આવીને પાછા રાહ જોવે કે કાલે પાછું કેટલા વાગે જવાનું, અને રાતના વિચાર કરે કે લોટ દળવાનો બાકી નથી ને, કાલની ટોકરી કેવી કેટલી પડી છે, ગાય દોય છે તો ઠાકોરજીનું દહીં બરાબર મેં. આ બધું એમનું જીવન 24 કલાક પ્રભુમય હતું. આપણું 24 કલાક સંસારમય છે. તો ગુસાઈજી પાછા બધાયરા તો આવ્યા તો ઓલા વૈષ્ણવ સમાચાર મળ્યા કે પ્રભુ પધારી રહ્યા છે. તો એ વૃક્ષની નીચે રાહ જોઈ. આના હૃદયમાં ઉર્મી ઉઠે, આનંદ ઉઠે, ઉમંગ ઉઠે. હમણાં પ્રભુ પધાર, હમણાં મારા વિઠ્ઠલનાથજી, હમણાં મારા ગુસાઈજી પધાર, હમણાં મારા ગુરુ પધારશે. તો એ આમ કરી કરીને આમ જુએ ને તો એ ડાળીઓ આમ થાય, એ જુએ કે પધારી રહ્યા છે, પધારી રહ્યા. અને એકદમ ખોખડી ડાળીઓ એટલે સમજી ગયા કે પ્રભુ પધાર્યા, કારણ કે વૃક્ષ ઊંચું અને આપણે તો વૃક્ષ નીચે ઊભા હોય એટલે આપણી હાઈટ ઓછી, એટલે આપણને માપ સુધી જ દેખાય, વૃક્ષને છેક સુધી દે. વૃક્ષની અંદર જે મધુર 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 અવાજ આવ્યો એટલે ઓલા વૈષ્ણવ સમજી ગયા પ્રભુ પધારે છે. અને ગુસાઈજી પધાર્યા અને આ વૈષ્ણવે સાક્ષાત દંડવત કર્યા. વૃક્ષ પડી ગયું નહીં, વૃક્ષે દંડવત કર્યા અને ત્યાં ને ત્યાં લીલામ પહોંચી ગયું. તો જો તમારું મન હોય કે મારે સત્સંગ કરવો છે તો વૃક્ષની સાથે થઈ શકે. મિલને કા બહાના चाहिए. કાંઠિયાવાડી મેં કહેવત છે, નાચનારીનું આંગણું વાંકું. નો નાચ હોય ત્યાં આંગણા મને ફાવે નહીં, તમારું આંગણું વાંકું છે. તો જેને સત્સંગ મેળવવો જ છે
કરવો જ છે, એ ગમે તે પ્રકારે મેળવી જ લેશે અને વલ્લભ એને આપશે જ. તો કાલે નરોડામાં ભલે 10-12 મિનિટ, કારણ કે પછી બધા આવવા માંડ્યા અને બધા ત્યાં બેસી જાય. તો મારા વલ્લભ કે ક્યાં ગઈ માં તું? તો તરત આપણે પછી વિરામ આપી દીધો. પણ એ ભૂમિની અંદર, એ વલ્લભના ચરણારવિંદની રજની અંદર, એ ગુસાઈજીના ચરણારવિંદની રજની, અને કાલે આટલા બધા વૈષ્ણવ આવ્યા હતા. હવે લોકો બહુ વળી ગયા છે. ઓલા વોચમેન બહાર ઊભા હતા, ગાડી પાર્ક કરી હતી, મારાથી ઊભું નહોતું રહેવાતું. એટલે આપણે 3-4 જણા હતા. એટલે ઓલાએ કહ્યું, બેન બેસ જાઓ અહીંયા. મેં તો ભાઈ તમે બેઠા છો? અરે તમારાથી ઊભું નથી રહેવાતું, બેસો બેસો બેસો. એટલે મેં તો હમણાં 2 મિનિટ. અરે 2 મિનિટ શું, 5 મિનિટ બેસો. મને કે અત્યાર સુધી અમે અહીંયા વોચમેનમાં સવારના 7:30 આવીએ છીએ, સાંજે 7:30-8. આટલી વિશાળ સંખ્યામાં વૈષ્ણવ પહેલી વાર જોયા. અવિરતપણે ચાલુ જ છે, વ્યાપ ખૂબ વધ્યો છે. બસ હવે ઊંડાણ વધે ને તો મારો વલ્લભ રાજી રાજી થઈ જાય. તો નરોડાના બેઠકનું બધા જાણે છે, એટલે કાંઈ મારે કહેવું નથી. આપણે 84 બેઠકનું વિવરણ હોલમાં અત્યારે કરીએ છીએ. એ પુસ્તક મને મૂળ ગુમતાના મુખ્યાજી આપ્યું છે. અંદર એટલો બધો ભાવ ભર્યો છે કે ત્યાં પૂરું થશે હોલમાં એટલે આપણે લોકો અહીંયા યુટ્યુબના માધ્યમથી ને બધા વૈષ્ણવારે 84 બેઠકની વાતો કરીશું. જો મારા વાલા, હું પુસ્તકો દ્વારા જ વાતો કરીશ, ઓથેન્ટિક જ કહીશ. ગમે ત્યાં ગમે એવું નહીં બોલો. તો વલ્લભની તો વાતો ગુણાનુવાદ, કરોડો જન્મ પૂરા થાય જાય તોય ના થાય. તો સત્સંગનું મહત્વ એવું છે. એક કાકા હતા, 60-70 વર્ષ પહેલાની વાત છે. હવે સૌરાષ્ટ્રના ગામડામાં રહીએ, હવે પ્યોર વૈષ્ણવ, નહીં બહારનું ખાધેલું, નહીં બહારનું છોલ, 8 યામની સેવા, ઘરે ગાય, નાનું એવું ખેતર, ઘરે ઘંટી ઓલી દળવાની, આવેલું સ્વીચ દાબી ના થઈ ગયું ત્યારે કાંઈ એવું હતું જ નહીં, બધા હાથે દળતા હતા. અમે દળ્યું નથી, પણ અમે બગાડ્યું છે. મામી કે ભાભુ કે દળતા હોય ને, વેકેશનમાં ગયા હોય તો ભાભુ દળતા હોય ને મામી. એટલે એમાં એવું હોય, પાછું ઘઉંનું દળીએ ને ત્યારે જુદું પેલું નાખવી પડે, એનું આમ કરવું પડે, ટાંકવું પડે. પછી બાજરીનું દળે તો એટલે મામી દળતા હોય તો પેલા છે ને ગામડામાં ઘઉં ઓછા ખવાતા હતા. એમાં શિયાળાના વેકેશનમાં બાજરીને ઝાર હોય, ગરમ ગરમ રોટલા ઠાકોરજીને ધરાઈને આપણી પાસે આવે. અને ઉનાળામાં એકાદ ટાઈમ ઘઉં ખાય, સાંજે તો પાછું કાં ઝાર હોય અને કાં ઝાર બાજરાનું હોય. તો મામી દળતા હતા હોય ને આપણે કઈ, મને અરે બટા આનો ઓલો નીકળી જાય ને તો મારું તો બધું, નહીં હું તો દળીશ જ. હવે ઘણા વર્ષો પછી આવેલી એટલે નામે પાડ્યું જીવતી. એટલે નાના અને હું પાછી જબરી કેવી, નાના સાંભળે એમ કહું, ના મને દળવા દો, થોડુંક દળવા. મામી આટલો ઘૂમટો તાણ્યો હોય બિચારા, એ જીવતી. બા મોડું થાય છે, હજી મારે હાંજ પડી જશે બટા, પાણી જળ ભરવા જવું છે કુવે, આજે તો બધું મારે ખાલી છે બટા, મને કર લેવા. નહીં હું તો દળીશ જ. આપણને એમ કે આમ ખરી એટલે દળે, પણ એમ ન હોય, એની રીત હોય. એટલે નાના બોમ પાડે, કહું બા વહુ જીવતીને દળવા દો તો આમ વઠ્ઠી પાછા મામી સામું જોઈએ, જો દળવા દીધું ને. પણ એમ ન દળાય, આ કળા કારીગીરી છે. એનો ઓલોય નીકળી જાય ને, એનું બેલેન્સ ખસી જાય ને, બધું બિચારા મામીનું દળેલું. પછી આપણે ઓલી કાંઠિયાવાડમાં કહેવાય, દળી દળીને ઢાંકણીમાં ઉઘરાયું, મામી પાછા બધું હરખું. મારે કહેવાનો આશય એ છે કે પહેલાં બધું ઓર્ગેનિક હતું, હાથે દળવાનું, હાથે શાક તોડવાનું. ઘરે ગાય તો હોય જ બધાને. મને યાદ નથી કોઈ દિવસ એ જમાનામાં કોઈ ભેંસનું દૂધ પીધું હોય. ભેંસનું દૂધ પછી મારા જેવા બુદ્ધિ, જાડી બુદ્ધિ અને શરીરે જાડા. અને ગાયનું દૂધ પીએ ને એની યાદશક્તિ સારી હોય અને હોય એ મજાના. તો એ કાકા 8 યામની સેવા, એટલે કાકી દળે ને કરે ને, કાકા ગાય દોવે ને,
પોતાના ખેતરમાંથી ગવાર છે કે ચોળી છે કે જે લીલું દેખાય ને તાજું દેખાય શાક લઈ આવે, અને સાંજે પછી દહીં બધું જમાવીને માખણનું બધું જમાવીને ઠાકોરજીના બીજા દિવસની બધી તૈયારી કરે. એને ઘરવાળાને કહે કે હવે તમારું પાત્રને બધું કરો ગાર, એટલે જ્યાં રસોઈ થઈ હોય ને ત્યાં પછી પાણી નાખીને ગાર કરી નાખવી પડે, એટલે એઠું વયું જાય. અત્યારે જે આપણે પોતનું કહીએ છીએ, મંદિર વસ્ત્ર કહીએ છીએ. અને કાકા ચાલતા પોણો ગાવ દૂર, એટલે લગભગ કલાક હવા કલાક જાતા થાય, અને કલાક હવા કલાક એટલે 7:30 નીકળે, એટલે ત્યાં 8:30 પહોંચી જાય. એટલે 8:30 થી 10 વાગ્યા સુધી સત્સંગ થાય, અને 10 વાગે નીકળે એટલે 11:15 આવે. આવીને સૂઈ જાય, સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગે અને આખા રસ્તે મનન કરે. હવે આ આમનો જીવન ક્રમ. હવે પછી ઉંમર થઈ એટલે ચાલીને જઈને પહોંચે ને, જેવો સત્સંગ ચાલુ થાય તો એમને ઊંઘ જ આવે, ઘસાટ સૂઈ જાય. એટલે જુવાનિયા બધા હોય ને એ લોકો જાણે કોઈ દી ઘરડા જ ન થવાના હોય. ધીમેકથી કે આ ન આવતા હોય તો અહીંયા આવીને હુવા આવે છે ઈશારાથી ને. કાકા તો બિચારા હોતા હોય, એટલે બધા આમ કરે. એમનો નિયમ છે સત્સંગમાં આવવાનો. દીકરાને લગ્ન હતા તોય સત્સંગ નથી છોડ્યો, એમને તાવ આવે તોય નથી છોડ્યો. એટલે એ તો જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આવે. એક દિવસ ઓલા જવાની મસ્કરી કરી, એ કાકા અહીંયા હાલીને હું આવો છો ને કરતા ઘરે હોઈ જતા હો તો એ કે ભાઈ સાંભળ, મને 82 વર્ષ છે, હું 55-56 વર્ષથી અહીંયા આવું છું. આ દાદા એના પપ્પા હતા તોય આવતો હતો, પછી આ દીકરા એના થયા, એ મોટા થયા તોય આવું છું, અને હવે તું મોટો થયો તોય આવું છું. તમે નાવમાં બેસો ને, વલ્લભની નાવમાં, અને નાવિક વલ્લભ હોય ને સંસાર પાર ઉતારે, પછી નાવમાં તમે સૂઈ જાવ હોય કે બેઠા હોય તો પાર તો ઉતારે જો. તો અત્યાર સુધી હું જાગતા જાગતા પાર ઉતરતો હતો, હવે શરીર હાથ કામ નથી આવતું, તો ભલે ને સૂઈ જાઉં પણ હું ત્યાંથી નીકળું છું ત્યારે શું હોય, સત્સંગમાં જાઉં છું. અને અહીંથી જઈશ ત્યારે હું વિરહ કરતો જઈશ કે ઊંઘ આવી ગઈ, ઠાકોરજીની કઈ લીલાની વાતો કરી હશે. શું 84-252 આ વાર્તા આવી હશે? ઓલા 3 તુંબડા વાળાની જે વાર્તા છે એ બધા વાંચી છે, પણ એની વિશેષતા એ જ, એ જે 3 તુંબડા વાળો હતો વૈષ્ણવ, એનો જ્યારે જન્મ થયો ત્યારે રોયા નહોતા, જય શ્રી કૃષ્ણ બોલ્યા હતા. જન્મ હજી નાડ નહોતી છૂટી. આ કાલે મને એક જણે પુસ્તક આપ્યું છે મધુરાષ્ટક, એમાં કર્ણ મધુર, એના ઉપર આ લીલા છે. આપણે આ બધા પુસ્તક પૂરા થાય પછી એનો લેવાનો જ છે. ઠાકોરજી જીવતી રાખે તો ઘણા પુસ્તકો છે, અને ઘણી અદ્ભુત લીલાઓ છે મારા વાલા બધી. તો પછી એ જય શ્રી કૃષ્ણ બોલ્યા, અને માનું દૂધ દીધું તો ન પીધું. જે ઠાકોરજીને ધરાવતા હતા એ ગાયનું દૂધ પીધું. તો જ્યાં સુધી એ ખાતા ન શીખ્યા ત્યાં સુધી ગાયનું દૂધ, માનું દૂધ ન પીધું. અને પછી કેવા વૈષ્ણવ, એનું લીલામાં નામ જયશ્રી સખી હતું. તો આવા બધા વિચાર કરતા કરતા કાકા આવે ત્યારે પછી ઓલા છોકરાના બાપાએ કીધું, ભાઈ જે મેં કાકા ઘરડા થયા એમ હું ઘરડો થયો છું, પણ આખી જિંદગી તમે 84-252 શિક્ષાપત્ર અને સુબોધિનીજી જો વાંચ્યા છે, એનું અનુસંધાન કર્યું છે, તો ફક્ત કોઈ કહે ને કે આજે અમે 3 તુંબડાવાળાની વાર્તા કરી તો આખા રસ્તે એનું મનન કરતા કરતા જશે. કારણ કે ચાલતા ચાલતા સૂઈ નહીં જાય. પણ હવે 82 વર્ષે એમની ઉંમર થઈ ગઈ છે. તો મારા વાલા, આપણે સત્સંગમાં 2 ભાઈબંધ હતા. સાંજે 6 વાગે ને એટલે નદી કિનારે બેસે,
અને બચપનની વાતો કરે. એ કે મને તું કેવો તોફાની હતો, તારા બાપા નવી પાટી લઈ લે કે ભણવા, તો તું રસ્તામાં તોડી નાખતો તો પાટી. શું કામ? કે મારે ભણવું ન પડે. આવો જ તોફાની હતો. અને પછી ઓલી ચાર એની ઓલી રહી ને, તો તોફાન કોઈ કરે એટલે તું એનાથી મારતો જ નહીં મને. તો કે તું જવા દે ને મીંડા, લેસન તે ન કર્યું હોય મારું બતાવી દે તો ભૂલી ગયો. એ કે તો બે રાત સાંજે અડધો કલાક નક્કી. એક સોની હતો અને એક દરજી હતો. બે આવી વાતો કરે. હવે સોની કાંઈ નવું ડિઝાઇનનું કાંઈ કરે ને, આ માળી હતો અને ઓલો સોની હતો, તો નવી ડિઝાઇનનું કાંઈ માળા બનાવે તો એની અંદર ગુલાબ હોય, પાંદડી હોય, તો ઓલાને બતાવવા જાય. હા હા, એ કે આજે મારો ભાઈબંધ રાજી થઈ જશો. એ કે ઓલાને બતાવવા જાય ને, રાખને એક બાજુ, આમાં સુગંધ આવે જ. આવું તાર મને હવે ટાઈમ નો બગાડવો, મારે મારું બધું જો. પછી આ નવા માળા જે સિદ્ધ કરે ને, તો ઓલાને બતાવે, જો આનો મણકો, જો થાક, આ લીલું કેમ નાખ્યું છે. એ કે ના, મારા સોનાના માળા જેવા નહીં હોય. એ કે હવે બે પાકા ભાઈબંધ. હવે ગુરુદેવ પધાર્યા ગામમાં, એટલે બે ઓલા સોનીના માએ કીધું, એ કે આપણે તારે ને બે ને બધાએ બ્રહ્મ સંબંધ લેવાનો. એ કે મને આ નહીં લેવડાવવાનો. એ કે એ માળી છે આપણે, એમ એને ન કહેવાય, એની હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નથી, તું દોઢો થતો નહીં. એ કે તો મારે નથી લેવું, મન્યો ન લે તો. એ કે હવે ગુરુદેવ સાંજે પધાર્યા એટલે બધાએ કહ્યું,જરાજ કાલે આપ અહીંયા મુકામ રાખો, તો પરમ દિવસે આજ્ઞા આપો તો અમારે બધાએ બ્રહ્મ. એ કે કાંઈ વાંધો નહીં. એટલે આ સોની હતા એના ઘરે તપેલી કરી. આ ભાઈ બેન બે જ બાકી હતા, બાકી તો આખા ઘરમાં પરંપરાથી બધા વૈષ્ણવ હતા. એટલે જે જેમ તપેલી ત્યાં હતી. એટલે સાંજે બધા બેઠા. એટલે પેલા આવું નહોતું કે નામ લખાવો, ના, જેને બ્રહ્મ સંબંધ લેવું છે એ વ્રત કરીને પરમ દિવસ સવારે 7:30 આવી જાય. શ્રૃંગારમાં બધાને બ્રહ્મ સંબંધ આપીશ. એટલે ઓલાએ કીધું, જેરાજ મારી બામાને ખીજા કરે તો એક વાત કરું. એટલે ઓલા મનિયાના હાથ પકડો તો જે માળી હતો ને એની મમ્મી કે ચૂપ બેસ, ચૂપ બેસ. ગુરુદેવ કે બોલવા દે ને લલી, બોલવા દે. તમે બાળકોને રોકો ને, એના મનનું સમાધાન નહીં થાય ને, તો એને આ માર્ગમાં આનંદ નહીં આવે. ફક્ત ક્રિયા કરશે, એના પ્રશ્નનું સમાધાન કરવા દે. એટલે એણે પૂછ્યું કે બધાય બ્રહ્મ સંબંધ લે છે, એનો અર્થ શું? એટલે જે એને બહુ સરસ રીતે સમજાવ્યું, જે આપણે બધા જાણીએ છીએ. એટલે એક વાક્યમાં જ કહી દો કે કરોડો વર્ષોથી રાસમાંથી, ગોલોકમાંથી છૂટા પડેલા આપણે આપણું સ્વરૂપ અને ઠાકોરજીનું સ્વરૂપ ભૂલી ગયા હતા. પણ ઠાકોરજી આપણને ભૂલ્યા નહોતા. એટલે આપણને ગોતી અને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપવા વલ્લભનાયા પધરાવ્યા. અને વલ્લભ કુળ જે આપણને બ્રહ્મ સંબંધ આપે છે, એ બ્રહ્મ સાથેનો સંબંધ ફરી પુનઃ સ્થાપિત કરે. એ કે જે રાજ મારે લેવું છે. તો મન્યો ભેગો હતો, માળીને છોકરો. એ કે આ મન્યાને લેવું છે. મમ્મી તને ખબર છે ને મમ્મીને લેવું છે, તને ના પાડી તો ડકટા બોલ્યો. ગુરુદેવ કે લલિત, એને મેં કીધું ને એને બોલવા દે. કોને લેવું છે બેટા? આ મન્યાને લેવું છે. હવે બે 12-13 વર્ષના, 15 હશે. એટલે ગુરુદેવે પૂછ્યું, તારું નામ શું? એ કે મગન. પણ બધા મને મન્યો કે, મને મગન કેમ? તો કોઈ મને ખબર નથી, મારું નામ મોગન છે, પણ નિશાળમાં નામ મગન. પણ આ બધા મને મન્યો કે એટલે સમજી જાવ, મને જ બોલે. અને મને મન્યો કે બહુ ગમે છે, બધા આમ પ્રેમ કરતા હોય ને એવું લાગે. એ મગન તારે લેવું છે? એ કે આપે જે સમજાયું ને કે કરોડો વર્ષોથી જન્મોથી વિખૂટા પડ્યા છે, તો આપણે પ્રભુને ભૂલી ગયા. પ્રભુ આપણને ભૂલ્યા નથી. તો ફરી વલ્લભને એટલે કે આપણે મોકલા.
તો હું વિખૂટો પડેલું હોય એવું આપને લાગતું નથી મારવાલા. બધા આમ દંગ થઈ ગયા, કારણ કે આટલું બધું કોઈ એ જમાનામાં એવું હતું કે વલ્લભ એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, એટલે બહુ કોઈ આવું બધું, એટલે આ બે જણા તો મને જે જેને બહુ મન એ કે એટલે આ પાસે પધાર્યા છે, એટલે આ છગનમાં દોસ્તાર છે, એ છગનો હું મન્યો, છગન મગનની જોડી કોઈ નો હકે તોડી, વગર બોલાવે બોલવા જ માંડ્યો. તો કે તું બ્રહ્મ સંબંધ લઈને શું કરીશ? એ કે તો આપે કેવાનું હોય ને મારું શું કરવાનું, મને થોડી ખબર હોય. જે કે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પુષ્ટ કરાવવા પડે. એટલે લલિતાબેન બોલ્યા, ધીરજ માળી છે, એને ત્યાં હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નથી, એ તો બધા માતા મહાદેવમાં માને છે. જે કે જીવ આપણો જ મનમાં, મોઢે ન બોલ્યા. એ કે એક કામ કર, તાર મા બાપને બોલાવી આવજા. એટલે છગન કે મને ના બેહાડો, હું બોલાવી આવું, એને કીધા નહીં આવે. એ કે દોડતો ગયો, કાકા માસી હાલો ભગવાન પધાર્યા છે. એ કે ગુરુદેવ હે તમારા ઘરવાળા ઘડી ઘડી આવે છે, થોડા ધોતિયા ચાંદ ઓલો તિલોક ને કોંઠી ને. એ કે હા, પણ એ કે બટા અમને કાંઈ ખબર ન પડે, પછી અમે શું કરીએ? એ કે મારે ભેગા હાલો. એ કે શું કરીએ? એ કે ગુરુદેવે કીધું તમને. એટલે બે આવ્યા. એટલે પેલાના જમાનામાં તો લાજ કાઢતા હતા, અને ઓલા એ લેંઘો ને ઓલું બાંડિયો પહેર્યું હતું, ઉઘાડા પગે આવ્યા. એ કે ગુરુદેવ બોલાવે. પછી કે તમારા મન્યાન વૈષ્ણવ થવું છે. એ કે ભગવાન આમ તો બધું આવું આપને બોલાય કે નહીં મને ખબર નહીં, પણ જ્યારે એ કે હાર બનાવતો હોય ને, મહારાજી નો બોલ્યા, હાર બનાવતો હોય ને ત્યારે ઘડી ઘડી બોલે, આમાં મણકો, આ થાક, આ લીલું. એ કે આ કૃષ્ણ ભગવાનને ધરાવીએ કેવું લાગે નહીં? એટલે પેલાના જમાના મમ્મી પપ્પા ન કહેતા, બા કાકા કહેતા. એ કે બા કાકા આ કૃષ્ણ ભગવાન, પણ એ કે છગનાન ઘરે છે, આપણા ઘરે જ છીએ નહીં. પણ એ તો ના પાડે છે કે અમે કોઈના બનેવાલું ધરીએ નહીં, એ લોકો તો બધું જાતે જ ધરે. તો પછી એ કે એક સ્વરૂપ લઈ આવ્યો છે કૃષ્ણ ભગવાનનું, તો સુંદર આવા માળાજી બનાવે ને પેલા એને ધરાવે, અને પછી એમ કે જો નહોતી ધરાવી ત્યારે કેવા લાગતા હતા, હવે ધરાવી તો કેવા સરસ લાગે. હું ભગવાન આપને રોજ એક માળા ધરાવીશ, પછી આ વેચવાની વાત પહેલા તો આપણે, પછી ઘણીવાર અમારા લગ્નના ને એ બધા મોટા મોટા ઓર્ડર હોય ને, એટલે અમે ખીજાઈએ ને આની ગૂંથણી જેવી કોઈ નહીં. અમે કહીએ એ મન્યા આજે નથી માથાકૂટ કરવાની, આજે મોટા ઓર્ડર છે, આ 12 મહિનામાં વૈશાખ મહિનો હોય, દિવાળી હોય ને ત્યારે કમાવાનું હોય, બાકી તો રોજે રોજ તને ખબર છે ને કે પહેલાં તો હું એ જ માળાજી કરીશ, નહીં તો એકેય નહીં કરું. તો એને કૃષ્ણ બહુ ગમે છે. એ કે બધી વાત સાચી, પણ પછી તમે ઘરમાં લસણ ડુંગળી ખાતા હો હાથે. એ કે ભગવાન તો અમને પહેરાવી દો ને કોંઠી, અમે વૈષ્ણવ બની જાય. પણ એ કે તમારા ઘરે પછી માતાજી ને મહાદેવને, એ કે મન્યો કેટલા વખત એ કે છે કે આ કાનોડાને લાવ્યા પછી હું બધાને ભજ ભજ કરો છો, તો પછી એનું શું કરીએ? એ કે નદીને પધરાવી દો. તો કે ત્રણેય લઈ લ્યો બ્રહ્મ સંબંધ. ત્રણેય બ્રહ્મ સંબંધ લીધો, અને ઠાકોરજી પધરાવીને લાવ્યા હતા જે એને માથે પધરાવી દીધા. પછી એ છેરા અમને તો કાંઈ આવડતું નથી. એ કે અહીંયા તમારા ભાઈબંધ છે ના છગનો? મન્યો કે મને તો થોડું ઘણું શું આવડે તને? એટલે કે પેલા સવારે છે ને કચરો કાઢવાનો. એ કે બેટા કચરો ન બોલાય, બુહાય આ એ કરવાનું. પછી આપણી ગાર હોય ને ત્યાં પોતનું મારવાનું હોય. કે એટલે કે મંદિર વસ્ત્ર. એ કે મહિનો મન્યાના અહીંયા રાખજો, ત્યાં સુધી ઠાકોરજી અહીં રહેશે. અને પછી મહિનામાં નહીં 10 દીમાં તો મન્યો કે હવે મારા ઠાકોરજી મારા ઘર લઈ જવા છે. તો એની બાએ બધું સરસ વાસણ હોય નવા લાવ્યા, ને વસ્ત્રો ને આભૂષણ ને 2 રૂમ હતા, એક ઠાકોરજીનો કરી દીધો અને એકમાં બધા ફૂલો ભરવાના. ને મન્યો કે જો સવારે સેવા ન પહોંચું ને ત્યાં સુધી કોઈ મારા, એ કે અમે બધાએ બ્રહ્મ સંબંધ લે, પણ તમારે રસોઈ કરવાની, મારા બાપા ગાય દોવે, શાક ને બધું લઈ આવે, પણ ઠાકોરજીને તો હું જ. તો કહેવાનો આશય મારો એ છે કે ભાઈબંધ ભણતો હતો અને એનો સંગ થયો, એમાંથી આખું ઘર વૈષ્ણવ બન્યું અને ઠાકોરજી ઘરે પધાર્યા. તું જો સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો,
તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. આપણે તો અત્યારે એવું ને આમ આમ ટાંટિયા ખેંચીએ. ઈલાબેન તો કઈ ઠાકોરજી પુષ્ટ કરાવવાનું, પછી ગળાબંધર એ થઈ જશે. એ તો જેની પાછળ પડી ગયા છે. આપણે હા પાડવાની દેવાઈ ઘણાય આવે છે. તો જેને વલ્લભે પધરાવાશે ને એમાં કોઈનું નહીં ચાલે. અને વલ્લભને નહીં પધરાવવા હોય ને તો ગમે એટલું કરશું તોય ઘરે ઠાકોરજી આવશે નહીં. બોલો વલ્લભ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાત ના આવે ને ત્યાં સુધી આમ વ્રજ આપણું જીવન છે. આપણે બધા અહીંયા રહીએ છીએ ને છતાંય વ્રજવાસી છે. કારણ કે વ્રજવાસી સાવરો આપણા ઘરે છે. અનુસરમાં દોડો દોડો ત્યાં જ જશે. અને વલ્લભને એને વચન આપ્યું છે. વલ્લભે કહ્યું, મારા વાલા, મેં તો વૈષ્ણવને કીધું છે કે તારા માથે ઠાકોરજી પધરાવી દઈશ. ઠાકોરજી કે વલ્લભ પણ હું મારું વ્રજ છોડીને ક્યાંય ન જાઉં. હોય કે હવે એ કે બેયનો આ તો લોચો પડ્યો. તો આપ વ્રત છોડીને જાઓ નહીં અને હું આપને પધરાવ્યા વિનાનો રહું નહીં. એ કે વલ્લભ કાંઈક વચ્ચેનો રસ્તો કરવો પડે, તમારો રે ને મારો રે. એ કે પ્રભુ વચ્ચે રસ્તો છે. એ કે શું? વ્રજ સહિત પધારો વૈષ્ણવની ઘરે. ઠાકોરજી રાજી રાજી થઈ ગયા. તો આપણા ઘરે ભલે નાનું કબાટ છે, એમાં જ તિબારી છે ને એમાં જ જગમોહન છે ને એમાં જ નિજ મંદિર છે ને આપણે જ મુખિયાજી ને આપણે જ ભીતરિયાજી ને આપણે જ રસોઈ બનાવીએ ને બધું આપણે. એટલે ઠાકોરજીને બહુ વાલા છે. આપણે ઉલટા નોકરને એમ કહીએ, હમણાં નહીં, તાર 2 વાગ્યા પછી આવવાનું. તું અંદર આવીને ક્યાંક જોઈ લેતો, મારા ઠાકોરજીને આવતા જતા દર્શન કરી લેતો. 2 વાગ્યા સુધી આપણે એને આવવાનું હતું. હું કહું, મારા ઘરે મારા માથે બિરાજતા ઠાકોરજી ફક્ત મારા. તો વ્રજ સહિત આપણા ઘરે જ છે. તાલવન ને મધુવન ને બહુલાવન ને કુમુદવન ને વૃંદાવન ને બચવન ને ભાંડીરવન ને બિહારીવન ને કોકિલાવન ને ભદ્રવન ને બેલવન ને માટવન ને ગુંજાવન ને ગૈરેવન ને કુંજ ને નિકુંજ ને લીલા ને બધું આપણા ઘરે જ છે. યમુનાજી ને ગિરિરાજી ને મુખારવિન ને દંડવતી શિલા ને વલ્લભ ને વિઠ્ઠલ ને. તો આપણે અત્યારે બરસાનાનું અનુસંધાન છે. કાલે આપણે ચિત્ર વિચિત્ર શિલાની વાત કરી. હવે આજે દેહકુંડ. પર્વત નીચે ઉતરીને આગળ જતા માણેક શિલા તથા દેહકુંડ છે. દેહકુંડે પ્રભુની વેણુના દર્શન છે. કહેવાય છે કે અહીં પ્રભુએ કોઈ બ્રાહ્મણને શ્રી સામણીજીના વજન જેટલું આ એવી કથા છે. બધાય અલગ અલગ, દરેકની લીલા અલગ અલગ. સામણીજીએ કહ્યું કે પાછા આવતા જન્મમાં પ્રભુની યારે મળવું હોય શું કરવું? તો નારદજી મળવા આવ્યા હતા. એ તો હોકણા રીએ જ નહીં. એ કે પાછા આવતા જન્મે જોઈતા હોય ને તો આનો રસ્તો છે આપણી પાસે. આપણી પાસે એ કે રાધે બધા રસ્તા. એ કે હું એ કે એટલું ભારોભાર સોનું મને આપી દો ને તો પ્રભુ એ કે આવતા જન્મે તમારા. રાધાજી કે આપણે તૈયાર. ભારોભાર સોનુનો સ્ટેચ્યુ કરાવ્યું. પ્રભુ પધાર્યા. આ શું રાધે? એ કે આવતા જન્મનું બુકિંગ કરી લેતો. એ કે એના કરતા મને જ દઈ દો ને. એ કે હા તો કાંઈ વાંધો નહીં, ભૂલમાં બોલી ગયા. પછી કે ના 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 ના. તો નારદજી કે હવે તમારે પ્રભુને લઈ જાઉં. તો એ કે ના પ્રભુ તો એમ ના આવે. તો કે એમના ભારે ભાર જેટલું સોનાનું પૂતળું બનાવું. એ બનાવી અને નારદજીને આપ્યું. એટલે દેહકુંડમાં એવું કહેવાય કે સોનાના દાનનું મહત્વ. એક વૈષ્ણવ બિચારા નિષ્કંચન હતા. તો લીલી પરિક્રમામાં ગયા એટલે બધા સોનાનું દાન કરતા. પછી એણે વિચાર કર્યો, મારી પાસે તો આ નાકની ચૂક સિવાય કાંઈ છે નહીં સોનાનું, અને ઘરમાં આનો જવાબ દેવો પડે. પછી એણે ગોર મહારાજને કીધું. એ કે હું તમને કાલે આપું તો હાલે? એ કે હા સંકલ્પ કરી લ્યો. એ કે જે દેવું એ સંકલ્પ કર્યો. જઈને મથુરા સોને ત્યાં જઈ અને આટલું સોનું જે આમ લાંબી ઓલી એની હતી ને
એ કઢાવી લીધી અને ગોર મહારાજને દીધું. ગોર મહારાજ કે સૌથી વધુ દાન તમારું. આજે તમારું સર્વસ્વ નાકની ચૂક છે, એનાથી તમારી પાસે કાંઈ નથી, મને ખબર છે. એ કે ભાઈ દેવું તો પડે ને, સોનાનું દાન, અને દીધું. પછી ઘરે ગયા ને એના વરને સાચી વાત કરી દીધી. એ કે ચોક તો પહેરાય છે, એમાંથી એક કોણે આપ્યું. એ કે શું કામ હવે આવું કરે બિચારા ગોર મહારાજને. એ કે ગોર મહારાજ મને એવું કહેતા હતા કે સૌથી ઉત્તમ દાન તમારું. એ કે સોનીએ કીધું તને સારા સમાચાર આપો. જેના ઘરે હું કારીગરીનું કામ કરું છું ને, કે માંડ માંડ આપણું ગુજાર ચાલે, તો છેલ્લો મેં હાર બનાવ્યો હતો ને ઠાકોરજીનો, એ એટલો સુંદર કે શેઠે કહી દીધું કે આ બનાવવા વાળો કોણ છે. એ કે અમારે એક કારીગર. એ કે બોલાવો ને એને. તો મને બોલાવ્યો. શેઠે કીધું તમારે 12 મહિનામાં જેટલા હાર બનાવો ને નવી ડિઝાઇનના, એ મારા પ્રભુના બનાવવાના, અને મારા ઘરે તમે મારા ઘરના છો નહીં, તમારે અહીંયા નહીં આવવાનું. એ ટાંકણા ને એ બધાનું તમે કરો ને એ નહીં, મારા પ્રભુને નવા ટાંકણા અમે દઈ સોનું, અમારી ઓલી ભઠ્ઠી, એમાં તમારે અમારા ઠાકોરજી સિવાય. તો એ કે આટલું બધું શું? એ કે એ બધું પ્રભુ કરશે. તો મેં એટલે મને એને ભાવ પૂછ્યો, એટલે કે મેં તો કોઈ દે ભાવની ખબર ન પડે. હું જે શેઠના ઘરે કામ કરું છું ને અમારો મહિનો રડી જાય એટલું આપે છે. એ કે પણ શેઠ અમે વૈષ્ણવ છીએ, અમારા ઘરે ઠાકોરજી છે, અને મારા પત્ની ધર્મપત્ની ગયા છે વ્રજલીલામાં, એ કે લીલી પરિક્રમામાં. શેઠ કે સાંભળો, આ અમારે 12 એક રૂમ રસોડું છું, ત્યાં તમારે 2 રહેવાનું, અને અહીંયા જ તમારે ઠાકોરજી. એ કે અમે કોઈ ભેગી સેવા ન કરીએ, અમારે ઠાકોરજીને કોઈ દર્શન ન કરે. તો કે તમારે પગારથી મને રાખો. શેઠ કે આ ગાંડો છે, આને હું આટલું બધું દઉં છું. શેઠ કે આવ ભોળો છે. એ જમાનામાં 4000 એટલે અત્યારના 40,000. એ કે એ શેઠ મને 800 જ મળે છે, એટલે હું તો પગારની વાત કરું. એ કે પગાર 4000. એટલે શેઠાણે એ કહ્યું કે ચંપાબેન છે ને, એ મારી પાસે રોજ, હું ભણેલી નથી, અને ચંપાબેન 2 ચોપડી ભણેલા, તો સાંજે રોજ અમે સત્સંગ કરીશું. ત્યારે એની વહુએ કીધું, પરિક્રમા ગઈ, મેં કાંઈ પ્રભુને કીધું નહોતું, પણ મારો પ્રભુ કેવો કૃપાળુ છે, એક આટલા કણમાં તો આપણને મોણ દઈ દીધું. તો દેહકોંડ ઉપર સોનાના દાનનું મહત્વ. બ્રાહ્મણને સામણીજીના વજન જેટલું સોનાનું દાન. અન્ય કથા છે, પ્રભુએ અહીં ગેંદ ખીલતા પધારીને લલિતાજી પાસે દાન માંગ્યું. તેમણે પોતાના સઘળા સોનાના આભૂષણો ઉતારી દીધા. સામણીજીએ તો તન મન ધન પ્રભુને અર્પણ કર્યા. પોતાના પ્રાણ પ્રભુ વિના ટકશે નહીં. વિનંતી કરીએ. પ્રભુએ પોતાનું સૂક્ષ્મ સ્વરૂપ સામણીજીના નેત્રની પલક પર પધરાવી દીધું. ઈચ્છાનુસાર દર્શનનું વચન દીધું. આમ પરસ્પર દેહ અર્પણ કરવાથી આ દેહ કુંડ થયો. બોલો વલ્લભાદેવ કી. ચિંતનિકા. મુરલી મનોહર સાંવર્યો, લલિત ત્રિભંગી ત્રણેય અંગે વાંકો. આ તૂટેલી ઝૂંપડીમાં ચિત્રી લપેટાયેલો ને એની સામે મરક મરક હસી રહ્યો છે. એ પ્રેમ ઘેલીની આંખો ભરાઈ આવી. ટપ ટપ અશ્રુની ધારા રેલાઈ ગઈ. પેલી મૂર્તિમાંથી મેઘ ગંભીર વાચા ફૂટી, પાગલ રડીશ નહીં, તારી સર્વ મનોકામના પૂરી કરીશ. બોલ, તારે શું જોઈએ જ? વિવળ થઈએ શ્યામ ચરણોમાં આળોટી પડી. નંદલાલાની સાથે અશ્રુભીના લોચને તારા મૈતક રચતા બોલી, મારા શ્યામ સુંદર, મારી નાની સી વાત માનીશ? ઉત્તર મળ્યો, હા, તારું સર્વ કાંઈ માનીશ. એનો કંઠ રૂંધાયો, એનું હૈયું ફાટવા લાગ્યું. હૃદય ઉપર વજ્રનો ભાર રાખી બોલી, પ્રિયતમ, તું અહીંથી ચાલ્યો જા.
એના કપોલ પ્રદેશને વિંધી પાણીની ધારા વહી રહી છે. પાસેની બારીમાંથી એક સુવર્ણના શિખર પર ફરકતી ધ્વજાના દર્શન થઈ રહ્યા છે. એની તરફ અંગુલી નિર્દેશ કરી બોલી ઉઠી, જો જો જો, સામે સુવર્ણની દ્વારિકા ઊભી છે. ધ્વજા ફરહર ફરહર ફરકી રહી છે. 56 ભોગ સજાયા છે. નૂતન વસ્ત્રાભૂષણના સાજ બસ હૃદયેશ, તું ત્યાં ચાલ્યો જા. મારી પાસે આ તૂટેલી ઝૂંપડી અને ચિથરા સિવાય તને આપવાનું કશું જ નથી. હજારો ભક્તોની ભીડમાં હું એકવાર તને નિરખી લઈશ. અને હા, તારા મનમાં થોડી કરુણા જાગે તો મને તારા મંદિરનું ચંદન બનાવજે. પથ્થર ઉપર ઘસાઈ ઘસાઈને તારા અંગમાં સમાઈ જઈશ. નંદલાલ, પેલી બળતી ધૂપ સળી તો જો, તને કેટલું સુખ આપે છે. કંઈ નહીં તો મને તારા મંદિરની ધૂપ સળી બનાવજે. હું રાખ થતાંય તને થોડી સુગંધીનું સુખ આપતી જઈશ. એનો દર્દીલો કંઠ વધુ ઘેરો બન્યો. એની બંધ આંખોની કોર વિંધી આંસુની ધારા કૂગવતી રહી. શ્વાસ ભૂલી ગયો. 2 હાથોની અંજલિ રચી એ શ્યામ સલોણાને વિનંતી કરતી રહી, ઓ મનમોહન, શું આ અપરાધીને ક્ષમા નહીં આપે? મારી ઘેલછામાં મેં તને કેટલો દુભ્યો. તને આ તૂટેલી ઝૂંપડીમાં ચિથરે લપેટી સૂકી રોટલી ખવડાવી. ઓહ, તે કેમ મારા સૂકા રોટલાનો કોળિયો ભર્યો હશે. એને યાદ કરતાંય કાળજું કપાળ રહ્યું છે. ઓ યશોદાનંદન, ગોપીના પ્રાણ વલ્લભ, મને માફ કર. તારી મૈયા અને વાલી ગોપીઓ જાણશે તો એમને કેટલી મર્મહિત પીડા થશે. એમના લાડકવાયાને કોઈએ સૂકો રોટલો જમાડ્યો. પ્રિય, મારા સમ મારું માને તો પેલા સુવર્ણના મંદિરનો દેવ બની જા. જા શ્યામ, શ્યામ, ત્યાં જા. ક્ષણનોય વિલંબ ન કર. જા, ચાલ્યો જા ગિરધારી, મુરલીધર, ચિત્તચોર. બોલો વલ્લભા. દયારામભાઈના ચંદ્રાવડા 23મું ચાલે છે. સેવામાં બેયના સુખનો વિચાર, પૂજામાં બધું નિયમ પ્રમાણે, વેદની પેલા પ્રમાણે, આપણામાં સ્નેહનો, પ્રેમનો. આજે માનો કે કામ છે, તબિયત નથી સારી, તો ઠાકોરજી 11 વાગે અનુસર થઈ જાય, અને કાલે ઉત્સવ હોય તો 3 વાગી જાય. યથા દેહે તથા દેવે. પ્રભુની ભાવથી સેવા કરવા વાળા છે તે અંગીકૃત જીવો છે. ક્રિયા કરવા વાળા ઘણા છે, પણ ભાવથી સેવા કરવા વાળા ઘણા ઓછા છે. તેથી તેની અન્ય ગતિ થાય નહીં. સેવાનું ફળ સેવા જ છે, તેમાં શંકાની જરૂર નથી. કેમ કે સેવામાં સેવક તરફથી પ્રભુનું સુખ જ વિચાર્યું. આપણે ઠાકોરજીના તત્સુખનો જ. વલ્લભે ગુસાઈજીએ બહુ આપણને સવારે સ્નાન કરાવવું હોય તો આપણે આ માંગણી ન નખાય. આપણું જોવું હોય તો એવું કરાય. એનું કારણ નખમાં કદાચ મેલ હોય અને અંદર જાય તો એ મેલ સ્નાન કરાવતા પ્રભુને ચોંટી જાય તો કેટલો શ્રમ પડે. આટલો સૂક્ષ્મ ભાવ ગુસાઈજીએ વિચાર્યો છે. આપણામાં બપોરે તળેલો પાપડ, કારણ કે ગૌચારણમાં જાય ને તો પ્રભુને પચી જાય, અને રાત્રે ભેળી હોય તો શેકેલો પાપડ, કારણ કે રાતના પછી ક્યાંય પધારે નહીં, બોઢી જવાના હોય. તો પ્રભુના તત્સુખનો આટલો વિચાર વલ્લભે ગુસાઈજીએ જે વિચાર્યો છે, એટલે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને પણ આપણે આપણા તત્સુખનો નહીં પણ પ્રભુના તત્સુખનો વિચાર કરવાનો. તેમ પ્રભુ પણ પોતાના ભક્તનું સુખ વિચારે છે. ત્યાં બંધારણ કામ આપણામાં ક્યાંય લખ્યું જ નથી, આમ કરવાનું, આમ નહીં કરવાનું, આમ. યથા દેહે તથા દેવે. એક વૈષ્ણવ કહે મારે સકડી ધરાવી, પણ ઈલાબેન રોજ એક મિષ્ટાન જોઈએ, એક ફીકું. મેં કોણે આવું તમને કીધું? એ કે મને 2-3 વૈષ્ણવ કીધું. પછી એ કે તું ભાખરીને શાક ધરાવ ન હાલે. એ કે હું મારા મિસ્ટર એકલા છીએ. તો ઘણી વાર સવારે કેવું હોય, વહેલું ડાયાબિટીસ ને બીપી ને કોલેસ્ટ્રોલ ને બધું રહ્યું, થાઇરોઇડ ને, તો ઘણી વાર ઉઠવા મોડું થઈ જાય, રાતના ઊંઘ ન આવી હોય. તો પછી ઘણી વાર અમે ભાખરી ને શાક ને દહીં વઘારી નાખીએ. તો એ કે મેં એમ કીધું કે મારે પૂછતો થઈ ગયા છે, પણ હવે એ કે મારે, તો ઓલા બેને મને એવું કીધું, એ કે રોજ એક મિષ્ટાન જોઈએ, એક ફરશું. મેં કીધું આવું બધું આપણામાં આવું જે બનાવો ને એ ધરો. મેં તો અત્યારે અમારે બહુ નથી તો અમારા ઠાકોરજી મહિનાથી એ જ કરે છે.
જેટલું થાય એટલું. આજે વહુ હોય તો 2 શાકે હોય ને દાળ ભાત હોય ને કઠોળ હોય ને કચુંબર હોય. અત્યારે હાથથી જેટલું મારું વાલું કરાવે, પછી અમને કહેતો નથી કાંઈ કે આજે કેમ આમ ન કર્યું. હા, કાલે ઉત્સવ હતો તો એ જ કરાવે, તમારે મારે કરવું જ ન પડે. પણ મારા વાલા તમે તમારે ભાખરી શાક ને દહીં વઘારો તોય ધરાવાય. એ કે પછી કોર એ કહેતા કે મેં તો ભાખરી ચોળી નાખો શાક માનશે નહીં પધરાવો. મારા વાલા કોર થઈ ગયો. તો ઈલાબેન ગુરુદેવની આજ્ઞા લઈ આવું. મેં લઈ આવો, જરાય મૂંઝાવ નહીં. તો છે ને જો બધાનું સાંભળશો ને તો તમે આગળ નહીં વધી, ગુરુદેવને જ મળો. અને બાળકો એટલું સરળ શબ્દોમાં આપણને સમજાવે છે કે જે તમારો થાળ તૈયાર કરો એ ધરો, એમાં કંઈ વિશેષ કરવાનું નથી. અને બાળકો સમય પ્રમાણે બધું આપણને કહે છે. પેલા ગામડામાં રહેતા હતા તો બધું અનુકૂળ હતું, અત્યારે બધાને ખબર છે કે શું છે. તો મેં તો ગુરુદેવની આજ્ઞા લઈ આવો અને ધરવા જ માંડો. પ્રભુ પણ પોતાના ભક્તનો સુખ વિચારે, ત્યાં બંધારણ કામ આવતું નથી. સેવા તે જેમાં સ્નેહ બંધાણ. બંધાણ શેનો? નશો શેનો? સ્નેહ. તું પ્રેમથી ધરાવતો હાલે તો પછી 2 શાક ને દાળ ભાત ને રોટલી ને લાડવા ને ભજીયા ને બનાવીને એવું ન હાલે. પ્રભુને મનોહાર કરો, વાતો કરો. આજે મહેમાન આવ્યા હોય ને બધું આ ટેબલ પર મૂકી દે, જમી લેજો, હું આ રૂમમાં છું પછી આવજો. મહેમાન કે મૂક તારું ખાવાનું, હોટલમાં ઘણું મળે છે. તો આપણા ઠાકોરજીને આપણે પ્રેમ, મનોહાર માટે જ કવિ કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. કાલે આવશે 24મું. વલ્લભાધીશ કી. સુબુદ્ધિ નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજી દ્વારકામાં તો પધાર્યા, સામયો થયો, પણ પોતાના ગૃહે પધાર્યા, માતાને મળ્યા, પત્નીઓને મળ્યા. એનું વિવરણનું અનુસંધાન કરીએ છીએ. એવમ રૂપાણામ ક્ષિતિ ભાર જન્મનામ અક્ષોહિણીભિઃ પરિવૃત્તે તેજસામ વિધાય બૈરમ શ્વસનો યથા અનલમ મિથો વધેન પરતો નિરાયુધ. અર્થ, અક્ષોહિણી સેનાઓથી જેમનું તેજ વધી ગયું છે એવા ભૂમિના ભારરૂપ રાજાઓને ભગવાનને પરસ્પર લડાવી એ રીતે મારી નાખ્યા, જેમ વાંસના જંગલમાં પવનને લીધે વાંસના પરસ્પર ઘર્ષણથી આગ લાગે અને આખો વાંસનું વન નાશ પામે. ભગવાનનો અવતાર ભૂમિનો ભાર દૂર કરવા માટે તે પ્રમાણે કાર્ય પૂરું કરી આયુધ રહિત થઈ શાંત થઈ ગયા. સુબુદ્ધિની છે. હવે બીજી છે ને સુબુદ્ધિની છે. જેમ સ્ત્રીઓ એક કાર્ય કરતી હોય ત્યારે ફરીવાર એક કાર્ય કરવા વિનંતી કરવી પડતી નથી. રસોઈ કરતા હોય તો કોઈ આપણને કહે છે હવે રસોઈ કરો. જે કરતા હોય આપણે પૂરું કરવાના છીએ. તેઓ સ્વયં એ કાર્ય કરતી રહે છે. તેમ ભૂમિનો ભાર દૂર કરવાનું કાર્ય પહેલા શરૂ કર્યું છે તે છેવટ સુધી ચાલુ જ રહ્યું છે. અગ્નિ સર્વદાહક છે. એકવાર જેમાં આગ લાગે તેનો સર્વનાશ ન થાય ત્યાં સુધી ઓલવાતો નથી. એકવાર આગ લાગી પછી ઓલવવી અઘરી, બીજું બાળે, ત્રીજું બાળે, એમ એ પૂરું બળી ન જાય ત્યાં સુધી અગ્નિ ઓલવાતો નથી. ભગવાન પણ અદ્ભુત કર્મ કરવા વાળા, તેથી ભૂમિનો ભાર દૂર કરવામાં સતત પ્રવૃત્ત છે. પણ લોકોની માફક ઉપરથી કામ કરતા દેખાતા નથી. ઘણાને એવી ટેવ હોય, આમ થોડુંક કરે ને તો આમ બતાવતા જાય, જોયું થઈ ગયું છું, અહીંયા સાફ થઈ ગયું છે, અને સાવણી નવી લીધી હતી એટલે બરાબર થાય ને. હવે પોતું ક્યાં છે? પાછું મને કહેજો, પાણી પોતું હું જ કરીશ. મને આમ બધાને દેખતા બોલ કરે રાખે કે હું જ કામ કરું છું. ઠાકોરજી તો સ્થિત પ્રજ્ઞ, બધું કરે છે છતાંય આપણને દેખાડતા નથી. અને આપણે થોડું કરીએ તો એ બધાને ગાગા, મેં આમ કર્યું, મેં આમ મનોરથ કર્યો, મેં આટલા પૈસા આપ્યા, મેં અહીંયા આમ કર્યું. ઠાકોરજી કે તું ગણસ એટલે ત્યાં ને ત્યાં તને ફળ મળી ગયું, કારણ કે તારી વાહવા થઈ ગઈ. અને પ્રભુ ગણતા નથી એટલે તોય પ્રભુની વાહવા કેમ થાય છે? કારણ પ્રભુ દેખાડતા નથી. ભૂમિના ભારરૂપ જે રાજાઓનો જન્મ છે, એટલે કે ભૂમિનો ભાર વધારવો એ જ એમનું કાર્ય છે. અને વળી
અક્ષોહિણી સેનાઓથી જેમનું બળ બમણું થયું છે, આ રાજાઓનો નાશ કરી ભૂમિનો ભાર ઉતારવો એ ભગવાનનું કાર્ય. ભગવાને તે કેવી રીતે કર્યું? ત્યાં કહે છે, વિધાય વૈરમ, પરસ્પર વેર ઉત્પન્ન કરીને તે વીરનું સામર્થ્ય શ્વસનો અથા નલમ પદથી કહ્યું. અહીં વાયુ તો નિમિત્ત માત્ર છે, દાહક તો અગ્નિ. જો અગ્નિ એકવાર હળગે પછી પૂરું જ થાય, પણ વાયુ આવે તો વધુ પ્રજ્વલિત થાય, એ નિમિત્ત છે. બાકી ઓલું તો હળગાવાનો છે, અગ્નિનો સ્વભાવ જ છે સળગાવાનો. દાહક તો અગ્નિ છે. વાંસના પરસ્પર ઘર્ષણથી ઉત્પન્ન થયેલો તે અગ્નિ સર્વદાહક છે. પૂરું વન બળીને રાખ ન થાય ત્યાં સુધી એ બુઝાતો નથી. તેવી રીતે ભગવાન પણ રાજાઓનો પરસ્પર વધ થયો ત્યારે અટક્યા વગર પરસ્પર વધ કરીને અટક્યા, એટલે કે તેઓ જીવતા હોત ત્યાં સુધી ભગવાન અટકત નહીં. નિરાયુધ નિર્ગત્યાન્ય યુદ્ધનું યશ છે. જેમના આયુધો જતા રહ્યા છે તેવા ભગવાન છે. કેમ કે અગ્નિનું આયુધ બળતણ છે, તેમ રાજાઓ પણ પરસ્પર એકબીજાના આયોજક થયા હતા. તેથી સર્વનો નાશ, એકબીજા માટે મારવા ઓલા કરવામાં, એટલે ભગવાને કોઈ આયુધનો ઉપયોગ ન કર્યો. ભગવાન તો શસ્ત્ર વિનાના જ રહ્યા. એવી રીતે ભૂમિનો ભાર હરનાર, સર્વ રાજાઓનો નાશ કરનાર આ ભગવાન અદ્ભુત કાર્ય કરનાર ઉત્તમ છે. હવે ભક્તોના ઉદ્ધાર કરનાર ભાગવત છે. તેના અધિકારીઓના દેહને સિદ્ધ કરવો બાકી રહેલો છે. 12મા અધ્યાયમાં નિરૂપણ કરશે. વચ્ચે ભગવાનના વિરુદ્ધ ધર્માશ્રયપણું કહેવા માટે ભગવાનની લીલાનું વર્ણન કરે છે. કાલે આવશે વિરુદ્ધ ધર્માશ્રયી ભગવાન. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને મારા प्रणाम करूं। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सूरबी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। मिर्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। ब्रज विलास गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણ કેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, હૃદયના ચરણ કેરો. સાધન और नहीं आकलीने जासु होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़येना चरण, दृढ़येना चरण, दृढ़येना चरण केरो. સવાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.